આરોપીઓમાં અત્યારે અમને જાણવા મળ્યું છે માહિતી મુજબ નિલય રામભાઈ વાળા નામનો વ્યક્તિ કે જેમની ઉપર અત્યારે હાલ ઉના ગીરગઢા તાલુકામાં ઘણા બધા કેસો લૂંટમારના ધમકીઓના ને એવા કેસો એમની પર ચાલુ છે। આવો વ્યક્તિ જે પાસા હેઠળ જેલના હવાલે હોવો જોઈએ તે અત્યારે ખુલ્લેઆમ અત્યારે જનતાને ડરાવવા અને ધમકાવવા માટે પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે અત્યારે ખુલ્લેઆમ રખડે છે। અત્યારે અમારી ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના લોકો, દરેક વર્ણના લોકો કોડીનાર ખાતે મામલતદાર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને પણ અહીંયા રૂબરૂમાં રજૂઆત કરી છે અને અમારી માંગ એટલી જ છે સાહેબ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષાના વાયદાઓ કરતા નેતાઓ જે સ્ટેજ ઉપર ચડીને બોલે છે એમને મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા તો રાત્રે પુરુષ પણ અમારે સમાજના દિલીપભાઈ જેઠાભાઈ મોરી ગામ ડોળાસા એ વ્યક્તિ રાતે ઘરે આવતા હતા, એકલા હતા। આ લોકો કોડીનાર સાઈડથી આવતા હતા તે એ લોકોએ રોડ ઉપર ગાડી ઊભી રાખી ને દિલીપભાઈને રોકાવી ને સીધા હેઠા ઉતરી ને એ વ્યક્તિને મારવા જ વળગી ગયા। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જાણે કરતા હોય ને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય એવો હુમલો કર્યો છે। તે દિલીપભાઈનું તો કહેવાનું એવું છે કે મારી ખિસ્સામાં 4500 રૂપિયા રોકડ હતી એ પણ એ લોકો લૂંટ કરીને લઈ ગયા છે કે બરોબર। પછી મને નાકમાં ઢીકો મારી દીધો એટલે હું બેભાન થઈ ગયો છે, એટલે પછી મને કઈ ખબર નથી શું થયું। એ રામભાઈનો છોકરો ભૂરો ને એ લોકો ઉનાવાળા હતા, એને માર્યા છે, 4 થી 5 જણા હતા। અને દિલીપભાઈ છે એ તો પોતે એક વેપારી લાઈનના માણસ છે ને પોતે વેપારી છે। અમારી માંગ એવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે 307 અને 326 એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતે જામીન ન મળવા જોઈએ અને ગુસ્કી ટોક એ પોતાની માથે થવી જોઈએ। નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્કી ટોક થઈ જાય છે, તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે।